નેત્રંગની પીએમ શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવા ગુજરાત સહિત દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન પામી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અખિલ ભારતીય શિક્ષા સંગમ કાર્યક્રમમાં ભારતની શ્રેષ્ઠ પીએમ શ્રી શાળાઓની વર્ચ્યુઅલ તકતીનું અનાવરણ કર્યું હતું. ભરૂચ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના ઇતિહાસમાં આજે વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તારીખ 29 જુલાઈ 2025ના રોજ દિલ્હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય શિક્ષા સંગમ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના 5 પરિવર્તનશીલ વર્ષોની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશભરની શ્રેષ્ઠ પીએમ શ્રી શાળાઓની તકતીનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું. જેમાં ગુજરાત સહિત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પીએમ શ્રી કૃષ્ણ આશ્રમશાળાનો સમાવેશ થતા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત પીએમ શ્રી પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજનાનો ઉદ્દેશ્ય ભારતના શિક્ષણ પ્રણાલીને પરિવર્તિત કરવાનો છે. ગુજરાત રાજ્યમાં કુલ 448 જેટલી પીએમ શ્રી શાળાઓ કાર્યરત છે. ગુજરાત રાજ્યની 33 શાળાઓની પસંદગી થઈ હતી, જે પૈકી ભરૂચ જિલ્લાની 13 શાળાઓમાં પીએમ શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાની પસંદગી થઈ હતી. આ ગૌરવપૂર્ણ ક્ષણે શાળાના વિકાસ માટે ગ્રામ નિર્માણ કેળવણી મંડળના પ્રમુખ યોગેશ જોશી, ટ્રસ્ટી રાજુભાઈ માંગરોલા અને શાળાના આચાર્ય રંજનબેન વસાવા દ્વારા લેવામાં આવેલી સવિશેષ કાળજી અને સતત પ્રયત્નો પ્રશંસનીય છે.